नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? तो આપણું જે ચેપ્ટર ચાલે છે વર્ગ અને વર્ગમૂળ, બરાબર, એ ચેપ્ટરને આપણે આગળ વધાવીએ, બરાબર ને? તો ચાલો આગળ. તો વર્ગ, આપણો ચેપ્ટર છે વર્ગ અને વર્ગમૂળ, બરાબર. વર્ગ અને વર્ગમૂળમાં આપણે આજે જોવાના છે સ્વાધ્યાય, બરાબર. સ્વાધ્યાય 6.1, બરાબર. કયો છે? સ્વાધ્યાય 6.1, બરાબર ને? તો જોઈએ શું કહે છે કે સંખ્યાનો વર્ગ એટલે કે નીચે જે આપેલી સંખ્યાઓ છે એ સંખ્યાનો વર્ગ કરવાથી એમનો અંક શું મળશે, એટલે કે એકમનો અંક શું મળશે એ આપણને પૂછેલું છે, બરાબર ને? તો જોઈએ, પહેલો જે દાખલો છે 81 છે, બરાબર. તો આપણે જો 81 નો વર્ગ કરીશું એટલે કે 81 નો વર્ગ કરીશું તો આપણને એકમનો જે અંક છે એ શું મળશે એ પૂછેલું છે. તો અહીંયા આપણે દેખી શકીએ છીએ કે 81 નો વર્ગ, બરાબર. 81 એટલે છેલ્લે એકમનો અંક 1 છે, બરાબર ને? તો 1 નો વર્ગ કરીશું તો આપણને એકમનો અંક 1 જ મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 81 છે, તો 81 નો જો આપણે વર્ગ કરીશું તો એકમનો અંક આપણને 1 જોવા મળશે, બરાબર. હવે આગળ બીજો દાખલો છે કે 272 નો વર્ગ કરીશું તો એકમનો અંક કયો મળશે એ આપણને પૂછેલું છે, બરાબર ને? તો 272, તો 272 માં આપણે જે છેલ્લો એકમનો અંકને ધ્યાનમાં લેવાનું છે. તો એકમનો અંક 2 છે, તેથી આપણે જો 2 નો વર્ગ કરીશું, બરાબર, તો 2 નો વર્ગ કરીશું તો આપણને જે જવાબ મળશે એ 4 મળશે. તો 272 નો આપણે વર્ગ કરીશું તો આપણને 4 મળશે, બરાબર ને? હવે આગળ તો જો ત્રીજો દાખલા પર જઈએ તો ત્રીજો દાખલો શું કહેવા માંગે છે કે જે 799 છે, કે 799 છે એમનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. તો આપણે જોઈએ છે કે અહીંયા છેલ્લે 9 છે, બરાબર ને? તો 9 × 9 = 81 કરીશું તો 81 માં એકમનો અંક 1 છે, તેથી 799 નો વર્ગ કરીશું તો એકમનો અંક મળશે આપણને 1. એવી રીતે ચોથો 38 માં એકમનો અંક 3 છે. હવે 3 નો વર્ગ કરીશું તો 3 તારી 9 શું મળશે? 3 તારી 9. તો 38 જે સંખ્યા છે એમનો વર્ગ કરીશું તો આપણને જે એકમનો અંક મળશે એ 9 મળશે. હવે પાંચમો તો 12 34 એટલે 1234 નો આપણે વર્ગ કરીશું. એમાં જો અહીંયા એકમનો અંક એ 4 છે, બરાબર ને? એકમનો અંક 4 છે, તો 4 ને આપણે વર્ગ કરીશું, 4 × 4 = 16. તો એકમનો અંક આપણને 6 મળશે. તો 12 34 નો વર્ગ કરીશું તો આપણને એકમનો અંક એ 6 મળશે. હવે છઠ્ઠો તો 26387 શું છે? 26387. 26387 માં જે એકમનો અંક છે 7 છે, તો 7 નો વર્ગ કરીશું તો આપણને 7×7=49 મળશે. તો એવી રીતે 26387 નો આપણે વર્ગ કરીશું તો આપણને જે એકમનો જે અંક છે એ 9 મળશે. હવે સાતમો 52698, બરાબર. એવી રીતે 9 નો વર્ગ કરીશું તો 8864 એટલે એકમનો અંક અહીંયા 64 એટલે 4 મળશે. હવે 99880, બરાબર. 99880 જો અહીંયા શું આપેલું છે? 0 આપેલું છે, બરાબર. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે અપૂર્ણ વર્ગ છે? જો કોઈક સંખ્યા સાથે જો 0 એટલે કે 0 એટલે કે 0 કોઈક સંખ્યા સાથે જો 1 જોડાયેલો હોય તો એ સંખ્યા એકી હશે, એટલે કે અપૂર્ણ વર્ગ હશે. અને જો 0 કોઈક સંખ્યા સાથે બે 0 જોડાયેલા હોય તો તે સંખ્યા એ પૂર્ણ વર્ગ હશે. તો આ જે 8મો દાખલો છે 99880, આપણે જો આ 0 નો વર્ગ કરીશું તો આપણને શું જવાબ મળશે? 0 મળશે. એ રીતે હવે આગળ 12796 જે એકમનો અંક છે 6 છે. 6 નો વર્ગ કરીશું એટલે 6 × 6 = 36. તો 36 માં 6 એકમનો અંક છે, તો 12706 નો વર્ગ કરીશું તો આપણને જે જવાબ મળશે એકમનો એ 36 એટલે 6 મળશે. હવે 55555 એકમનો અંક છે 5. 5 નો વર્ગ કરીશું તો 25 મળશે. તો 25 માં એકમનો અંક એ 5 છે, બરાબર. તો અહીંયા આપણને પહેલા દાખલામાં 1 મળે છે, બીજા દાખલામાં 4 મળે છે, ત્રીજામાં 81 એટલે 1 મળે છે, પછી
તો ચોથામાં 3 તરી 9 એટલે એકમનો અંક 9 મળશે. એવી જ રીતે પાંચમામાં 4 0 16 એટલે 6. એવી જ રીતે છઠ્ઠામાં 9, આઠમામાં 4, સાતમામાં 4, આઠમામાં 0, નવમામાં 6 અને દસમામાં 5 મળે છે. હવે આગળ વધીએ. બીજો પ્રશ્ન શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી, સમજાવો. એ કારણ સહિત આપણે સમજાવવાનું છે. કેમ પૂર્ણ વર્ગ નથી અને પૂર્ણ વર્ગ છે? તો કેમ પૂર્ણ વર્ગ અને કેમ નથી, કેમ પૂર્ણ વર્ગ છે તો એ પૂર્ણ વર્ગ કેમ છે, અપૂર્ણ વર્ગ છે તો એ સંખ્યા એ અપૂર્ણ વર્ગ કેમ છે, એ કારણ સહિત આપણે સમજવાનું છે. બરાબર. તો અહીંયા આપણને પૂછેલું છે કે અહીંયા પૂર્ણ વર્ગ નથી એટલે કે મતલબ કે અપૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આ કેમ છે, કેમ પૂર્ણ વર્ગ નથી એટલે કે પૂર્ણ વર્ગ નથી એ કેમ જ અપૂર્ણ વર્ગ છે એ સમજવાનું છે. બરાબર. તો પહેલો દાખલો 1057 શું છે 1057. 1057 માં આપણે દેખી શકીએ છીએ કે જે એકમનો અંક છે કયો છે, એકમનો અંક 7. એકમનો અંક એ 7 છે. બરાબર. એકમનો અંક એ 7 છે. બરાબર ને. તો એકમનો અંક 7 છે તો આ એકમનો અંક 7 છે તો આ પૂર્ણ વર્ગ છે કે અપૂર્ણ વર્ગ છે? બરાબર. ફરી વખત આપણે જે પૂર્ણ વર્ગ અને અપૂર્ણ વર્ગની વ્યાખ્યા છે એ સમજી લઈએ. તો જે સંખ્યામાં એકમનો અંક 2, 3, 7 અને 8 હોય, એટલે કે જે આપણે XYZ કોઈ પણ સંખ્યા ધારી શકીએ, એ સંખ્યામાં જે એકમનો અંક છે એ 2 હોય, 3 હોય, 7 હોય અને 8 હોય. જો આ સંખ્યા હોય તો જે સંખ્યા હશે એ અપૂર્ણ વર્ગ હશે અને જે સંખ્યા 0, 1, 2, 5, 4 બરાબર પછી 9 આ સંખ્યા આવેલી હોય એ પૂર્ણ વર્ગ હશે. બરાબર ને. તો અહીંયા તો 7 છે એટલે એ કઈ સંખ્યા હશે, અપૂર્ણ વર્ગ હશે. બરાબર. તો 10 અને 57 માં જે 7 એકમનો અંક 7 છે એ 7 છે એટલે 7 છે એટલા માટે આ અપૂર્ણ વર્ગ છે, પૂર્ણ વર્ગ નથી. બરાબર. હવે બીજો 23453 જો એકમનો અંક કેટલો છે 3 છે. બરાબર. તો અપૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ નથી એટલો એનો મતલબ કે એ કઈ સંખ્યા હશે, અપૂર્ણ વર્ગ હશે. તો અપૂર્ણ વર્ગમાં 2, 3, 7 અને 8. તો અહીંયા 3 છે. એવી જ રીતે અહીંયા 8 છે એટલા માટે અપૂર્ણ વર્ગ છે, પૂર્ણ વર્ગ નથી. અહીંયા જો ચોથામાં છે 2,22,222. બરાબર. 2,22,222. તો એકમનો અંક કયો છે 2 છે એટલા માટે પૂર્ણ વર્ગ નથી. બરાબર. હવે અહીંયા આપણે અહીંયા અગાઉ મેં જે કીધું કે 0, 1, 2, 4, 5 અને 9 આવી જો સંખ્યા હોય, કોઈ સંખ્યા હશે એમની પાછળ જે એકમના અંકમાં 0, 1, 2, 4, 5 અને 9 એ સંખ્યા જો આવેલી હોય તો એ પૂર્ણ વર્ગ હશે. અહીંયા જો 0 આપેલો છે. બરાબર. 64,000 માં આપણને 0 આપેલો છે. પરંતુ અહીંયા આપણે એક ધ્યાનમાં લેવાની બાબત એ છે કે જો કોઈક સંખ્યા સાથે 0 એ એકી સંખ્યા સાથે જોડાયેલો હોય તો એ અપૂર્ણ વર્ગ હશે અને બેકી સંખ્યા સાથે જોડાયેલો એટલે બેકી સંખ્યામાં જોડાયેલો હોય તો એ પૂર્ણ વર્ગ હશે અને એકી સંખ્યામાં જોડાયેલો હોય તો એ અપૂર્ણ વર્ગ હશે. અહીંયા 64,000 માં જે 0 છે એ એકી સંખ્યામાં 1, 2, 3 એટલે 3 એકી સંખ્યા છે તો એકી સંખ્યામાં જોડાયેલો છે. એટલા માટે અહીંયા જે 64,000 છે એ કેવી સંખ્યા છે, પૂર્ણ વર્ગ નથી એટલે કે અપૂર્ણ વર્ગ છે. હવે છઠ્ઠો 89,722. બરાબર. અહીંયા 2 છે એટલા માટે પૂર્ણ વર્ગ નથી. અહીંયા 0 છે પણ કેવી એકી સંખ્યામાં છે, 1, 2, 3 એટલે એકી સંખ્યામાં છે એટલા માટે એ પૂર્ણ વર્ગ નથી. હવે આઠમો છે 50,000 5,05,050. બરાબર. તો અહીંયા 0 છે એ પણ એકી સંખ્યામાં છે એટલા માટે આ પણ પૂર્ણ વર્ગ નથી. હવે તો આગળ વધીએ. આગળનો જે દાખલો છે પ્રશ્ન નંબર 3 છે. નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી છે કે બેકી છે એ તપાસવાનું છે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 431 છે. 431
31 બરાબર. 431 છે, એકમનો અંક એ 1 છે બરાબર. એકમનો જો અંક 1 હોય અને આપણને એટલે કે એકમનો મતલબ કે એકમનો જે અંક હશે કોઈ પણ સંખ્યાનો એનો જો વર્ગ કરીશું તો એ સંખ્યા આપણને એકી મળશે બરાબર. હવે એક ધ્યાનમાં જે લેવા જેવી એક બાબત છે તો અહીંયા આપણે એક ધ્યાન દોરી દઈએ કે જે એકી સંખ્યાનો વર્ગ કરીશું એટલે કે એકી સંખ્યાનો વર્ગ કરીશું તો આપણને જે જવાબ મળશે એ એકી સંખ્યામાં જ મળશે બરાબર. અને બેકી સંખ્યાનો જો વર્ગ કરીશું તો જે જવાબ મળશે એ બેકી સંખ્યામાં જ મળશે બરાબર. તો 431 એટલે 431 એ એકી સંખ્યા છે તો આપણને જે જવાબ મળશે એ એકી સંખ્યામાં મળશે બરાબર. અહીંયા 2826 છે તો 826 જે છેલ્લો અંક છે એ કયો છે? બેકી છે. તો 2826 નો આપણે વર્ગ કરીશું તો એ સંખ્યા છે એ બેકી મળશે. હવે આગળ જોઈએ ત્રીજા નંબરનો દાખલો કે 7779. શું છે? 7779 માં એકમનો જે અંક છે એ 9 છે બરાબર. એકમનો અંક એ 9 છે તો 9 એક એવી સંખ્યા છે એકી છે તો આપણને જે જવાબ મળશે એ એકી હશે બરાબર. હવે ચોથા નંબરનો દાખલો કે 82004 બરાબર. શું છે? 82004 તો એકમનો અંક એ 4 છે તો 4 નો વર્ગ કરીશું એટલે 16 મળશે. એ 16 એ કઈ સંખ્યા છે? બેકી છે. એટલા માટે 82004 નો જે વર્ગ કરીશું તો આપણને બેકી સંખ્યા મળશે બરાબર. હવે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં શું કહે છે? ખૂટતી સંખ્યાઓ જણાવો એવું કીધેલું છે આપણને બરાબર. શું કીધું છે? ખૂટતી સંખ્યાઓ જણાવો એવું કીધેલું છે. તો 11 નો વર્ગ શું કીધેલું છે? 11 નો જે વર્ગ છે બરાબર. 11 નો જે વર્ગ છે એ આપણને જો મળશે 11 નો વર્ગ થશે 121 બરાબર. હવે આગળ જોઈએ તો 101 નો વર્ગ બરાબર ને. શું કહે છે? 101 નો વર્ગ 10201 બરાબર. શું થશે? 10201 બરાબર. આમાં શું થાય છે કે 101 નો વર્ગ છે બરાબર. 11 નો વર્ગ કેટલો થાય? 121. હવે 101 નો વર્ગ શું થાય? તો અહીંયા જોઈએ 101 નો વર્ગ થાય છે 10 20 1. હવે મજાની એક બાબત એ છે કે હવે આપણે આગળ ગુણાકાર કરીએ બરાબર. આગળ ગુણાકાર કરીશું તો આપણને વધારે ધ્યાનમાં આવશે. હવે શું થશે કે એકમ દશક 100 1000 10000 બરાબર ને. 10101 નો વર્ગ કરીએ બરાબર. શું છે? 10100 નો એક વર્ગ કરીશું તો 10 20 30 છે ને મજાની વાત. 10 20 30 પછી નીચે આવતે જવાનું છે એટલે 10 20 30 પછી 20 પછી 1 બરાબર. એ 10101 નો વર્ગ છે આપણે કરીશું વર્ગ કરીશું તો 10 20 30 અને 201. એવી જ રીતે આ પેટર્ન છે આગળ વધતી જાય છે બરાબર ને. તો એટલા માટે હું આ એક ખાલી જગ્યા છે તમારા માટે મૂકું છું. તે આ એક ખાલી જગ્યા છે તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે બરાબર. શું થાય છે અહીંયા કે 11 નો વર્ગ એ 121 થાય બરાબર. 121 થાય છે તો આ 121 છે. હવે આગળ જોઈએ 101 નો વર્ગ બરાબર ને. તો અહીંયા શું થાય છે કે 10 20 એ પ્રમાણે આ પેટર્ન આગળ વધતી જાય છે. જેમ જેમ આગળ વધતો જશે એમ એમ આ પેટર્ન વધતી જશે. હવે અહીંયા હું લઉં છું 1001 બરાબર. અહીંયા એક ઉદાહરણ લઈએ છીએ 1001. 1001 નો વર્ગ કરીશું તો આપણને શું જવાબ મળશે? 10 20 10 20 30 1 બરાબર. શું જવાબ મળશે? 10 20 પછી 30 1. આ પ્રમાણે આગળ અહીંયા પેટર્ન વધતી જાય છે. એવી જ રીતે અહીંયા 10101 નો વર્ગ શું મળે છે? 10 20 30 અને 20 1. એટલે કે આ પ્રમાણે આગળ આ પેટર્ન આગળ વધતી જાય છે. તો
આજે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 10,10,10,101 નો જે વર્ગ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે, બરાબર. હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 5 પર. પ્રશ્ન નંબર 5 શું કહે છે કે ખૂટતી સંખ્યાઓ શોધો. શું કીધું છે આપણને? ખૂટતી સંખ્યાઓ શોધો એવું કીધેલું છે, બરાબર. તો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ થાય છે. તો શું આ વર્ગ કરેલો છે અને સરવાળો કરેલો છે એ જવાબ બરાબર થાય છે? જવાબમાં 3 નો વર્ગ થાય છે એ આપણે તપાસવાનું છે, બરાબર. તો 1 નો વર્ગ શું થાય? 1 નો વર્ગ થાય 1. 1 નો વર્ગ થશે 1. 2 નો વર્ગ થશે 4. ફરી 2 નો વર્ગ થશે 4. તો બરાબર કેટલા થાય છે? 1 + 4 એટલે 5. 5 + 4 એટલે 9. બરાબર. તો અહીંયા થાય છે 9. તો અહીંયા બરાબરની પેલી બાજુ કેટલા આપેલું છે? 3 નો વર્ગ છે. તો હા, જે આ વર્ગ કરેલો છે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ. તો આ પેટર્ન એ બરાબર છે. મતલબ કે જે આ વર્ગ કરેલો છે અને જે સરવાળો કરેલો છે, એ જે સરવાળો કરેલો છે અને જે જવાબ સામે મળે છે એનો વર્ગ છે એ સરવાળા બરાબર છે. એટલે કે 3 નો વર્ગ કરીશું તો આપણને 9 મળે છે. હવે આગળ પણ આ રીતના પેટર્ન હોવી જોઈએ, બરાબર ને. તો હવે જોઈએ કે 2 નો વર્ગ, સોરી અહીંયા ઘન લખાઈ ગયેલો છે ભૂલથી. તો 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ. હવે આ પણ બરાબર છે કે નથી એ આપણે તપાસવાનું છે. 3 નો વર્ગ કેટલો થશે? 2 નો વર્ગ 4. 3 નો વર્ગ 9. પછી 6 નો વર્ગ 36. હવે શું કરવાનું? આપણે સરવાળો કરવાનો છે. તો 9 + 6, 36 માં આપણે 4 ઉમેરીએ એટલે 40 થાય. 40 માં આપણે 5 ઉમેરીએ એટલે 45 થશે. 45 માં આપણે 4 ઉમેરીશું તો કેટલા થશે? 49. બરાબર ને. તો અહીંયા શું જવાબ આવશે? 49. તો આપણને અહીં શું આપેલું છે? વર્ગમાં આપેલું છે. તો 7 નો વર્ગ કેટલો થાય? 49 થાય. તો 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ એ વર્ગોનો જો સરવાળો કરીએ અને જે જવાબ મળશે એ અહીંયા આપણને જે 7 નો વર્ગ મળે છે. તો અહીંયા આપણને 49 મળે છે. તો 49 એ કોનો વર્ગ છે? તો 7 નો વર્ગ છે, બરાબર. તો આગળ વધીએ. હવે 3 નો વર્ગ 9. 4 નો વર્ગ 16. 12 નો વર્ગ 144, બરાબર ને. તો 144 વત્તા 16 વત્તા 9, બરાબર. આનો જો સરવાળો કરીશું તો 169 મળશે. તો આ 169 એ 13 નો વર્ગ છે. એવી જ રીતે અહીંયા 2 છે, બરાબર. અહીંયા 2 જે ખાલી જગ્યા છે એ તમારે જવાબ આપવાનો છે કોમેન્ટ બોક્સમાં, બરાબર. 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 21 નો વર્ગ. હવે બીજો 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ. આ જે 3 ખાલી જગ્યા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાની છે, બરાબર. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, સરવાળાની રીત વગર સરવાળો મેળવો, બરાબર. શું કીધેલું છે આગળ આપણને કે સરવાળાની જે રીત છે એ સરવાળાની રીત કર્યા વગર આપણે સરળતાથી અને ઓછા સમયમાં આપણે સરવાળો મેળવવાનો છે. શું કે પહેલો દાખલો શું કીધેલો છે? 1 + 3 + 5 + 7 + 9, બરાબર. આ સંખ્યા કઈ છે? એકી સંખ્યા છે, બરાબર ને. તો આપણે જે આગળ જોયું છે એ પ્રમાણે જો એકી સંખ્યાનો જો આપણે સરવાળો કરવો હોય તો શું કરવાનો? એક સૂત્ર લખાયું હતું. શું લખાયું હતું સૂત્ર? n નો વર્ગ, બરાબર. તો n ની જગ્યાએ શું લખવાનું કે આપણને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાને ગણતરી કરીને જેટલી સંખ્યા થતી હોય એ સંખ્યાનો વર્ગ કરી દેવાનો. અહીંયા આપણે કેટલી સંખ્યા છે? તો 1 2 3 4 5. તો શું કરવાનું? 5 નો વર્ગ કરવાનો. શું કરવાનો? 5 નો વર્ગ કરવાનો. તો 5 નો વર્ગ શું થશે? 25. તો જે પ્રથમ જે 5 એકી સંખ્યાઓ છે, બરાબર. પ્રથમ 5 એકી સંખ્યાઓ છે એમનો સરવાળો કેટલો થશે? 25 થશે, બરાબર. હવે આગળ બીજો દાખલો શું કહે છે? બીજો દાખલામાં આપણે એ પ્રમાણે છે પણ
પ્રથમ કેટલી સંખ્યા છે એ જોવાનું છે, પ્રથમ એકી સંખ્યા કેટલી છે એ જોવાનું છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર. અહીંયા આપણને પ્રથમ જે એકી સંખ્યા એ કેટલી આપેલી છે 10, તો એની જગ્યાએ 10 લખો. 10 નો વર્ગ શું થાય? 10 નો વર્ગ 100 થાય. તો પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો 100 થશે. હવે અહીંયા આપણને ત્રીજો દાખલો આપેલો છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બરાબર. 12 એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે એ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે બરાબર. હવે આગળનો પ્રશ્ન આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 7 બરાબર. પ્રશ્ન નંબર 7 માં શું કીધેલું છે કે જે 49 છે એ 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવાનો છે બરાબર. તો અહીંયા 49 શું આપેલું છે? 49 બરાબર ને. તો 49 એ કોનો વર્ગ છે? 49 એ 7 નો વર્ગ છે બરાબર. 7 નો વર્ગ બરાબર 49 થાય બરાબર ને. તો આ સંખ્યા એકી સંખ્યાઓ છે એ પ્રમાણે આપણે દર્શાવવાનું છે. તો જોઈએ 1 + 3 + 5 + 7 + 9 બરાબર. 1 + 3 + 1 + 3 + 5 + 7 + 9 + 11 1 2 3 4 5 6 + 13 બરાબર. તો પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો કરવાથી આપણને શું મળે છે? પ્રથમ 7 એકી સંખ્યા એટલે જે સૂત્ર છે આપણું n² બરાબર. શું એની જગ્યાએ 7 મૂકવાના તો બરાબર શું થશે? 7 નો વર્ગ કેટલો થશે? 49. તો જે 49 એ 7 એકી સંખ્યાઓનો સરવાળો થાય છે બરાબર. હવે અહીંયા શું કીધું છે? 121. શું કીધું છે? 121 એ 21 એ એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો એવું કીધેલું છે આપણને બરાબર. તો પ્રથમ એકી સંખ્યાઓ હશે તો આપણે એક સીધી રીતે એક સૂત્ર યાદ છે એ પ્રમાણે n ની જગ્યાએ કેટલા લખવાના? 21. અહીંયા આપણને 21 કીધેલું છે તો એની જગ્યાએ 21 લખવાના બરાબર. તો 21 નો વર્ગ કેટલો થશે? 21 નો વર્ગ થશે 121. તો પ્રથમ જે 21 એકી સંખ્યાઓનો જે સરવાળો થતો હશે એ 121 હશે બરાબર. હવે પ્રશ્ન નંબર 8 સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? તો ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે જે સંખ્યાઓ વર્ગો છે, વર્ગ સંખ્યા છે, એ સંખ્યાઓની વચ્ચે એવી કેટલીક સંખ્યા છે કે જે સંખ્યાઓનો વર્ગ નથી બરાબર. તો એક સૂત્ર જેવું આપણને ધ્યાનમાં હતું ગઈકાલે 2n બરાબર. શું લેવાનું છે? n બરાબર જે પ્રથમ સંખ્યા છે એ લેવાની છે બરાબર. તો શું કીધેલું છે? 2n. 2n એટલે 2 * n ની જગ્યાએ 12 લેવાના તો 12 × 2 = 24. તો 12 અને 13 ની વચ્ચે 24 એવી સંખ્યાઓ હશે એટલે કે 12 નો વર્ગ કરીશું અને 13 નો જે વર્ગ કરીશું અને જે વર્ગોનો તફાવત લઈશું તો એ તફાવત એ 24 હશે. એટલે કે 24 એટલે કે જે 24 એવી સંખ્યાઓ છે 12 ના વર્ગમાં, 12 નો વર્ગ અને 13 ના વર્ગ વચ્ચે કે જેમનો વર્ગ નથી બરાબર. હવે 25 અને 26 બરાબર. 25 અને 26 તો 2n ની જગ્યાએ 25 લો બરાબર 50. 25 દુ 50 બરાબર ને. તો 25 નો વર્ગ કરીશું અને 26 નો વર્ગ કરીશું તો આ બે સંખ્યાઓનો વર્ગ, આ બે સંખ્યાઓ એટલે કે 25 અને 26 ની સંખ્યાઓ એ બે સંખ્યાઓનો વર્ગ છે એ વર્ગ સંખ્યાઓનો શું લેવાનો છે? તફાવત લેવાનો છે. એ તફાવત લઈશું તો આપણને ધ્યાનમાં આવશે કે જે તફાવત લઈશું તે વર્ગ સંખ્યા એ કેટલી હશે? 50 હશે. 50 એવી સંખ્યાઓ છે 25 અને 26 ના વર્ગની વચ્ચે કે જેમનો વર્ગ નથી. હવે જે ત્રીજો નંબરનો દાખલો છે એ ત્રીજા નંબરનો દાખલો છે 99 અને 100. શું છે? 99 નો વર્ગ કરીશું અને 100 નો વર્ગ કરીશું. આ 100 અને 99 નો વર્ગ કરીશું અને જે તફાવત લઈશું અને જે જવાબ મળશે એ જવાબ શું હશે? એવો જવાબ છે આ કે
જે એવી સંખ્યાઓ હશે કે જેમનો આ વર્ગનો સરવાળો કે વર્ગ ના હોય, બરાબર. તો શું કહે, અહીંયા આપણે 2 એની જગ્યાએ 99 લેવાના, બરાબર. 9 દુ 18, 9 દુ 18, 18 ને 1 19, બરાબર. તો 99 નો વર્ગ અને 100 નો વર્ગ, 99 નો વર્ગ અને 100 નો વર્ગની વચ્ચે 198 સંખ્યા એવી હશે કે જેમનો વર્ગ ના હોય, બરાબર. તો આજે આપણે જે સ્વાધ્યાય 6.1 ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળનો કવર કર્યું છે, બરાબર ને. તો તમારે આ ચેપ્ટરની જે 6.1 ની જે જેટલી પણ જે સ્વાધ્યાય છે, બરાબર ને, જે સ્વાધ્યાય છે એ આપણે કવર કર્યું, બરાબર. તો આવતીકાલે આપણે જે નેક્સ્ટ જે આગળનો જે ટોપિક છે એ આપણે લઈશું, બરાબર ને. તો આજનો લેક્ચરમાં બસ આટલું છે. પણ જો તમે અમારી ચેનલ પર જો નવા હો, બરાબર, અમારી ચેનલ પર તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, અને જે બેલ આઇકન પ્રેસ છે એ ઓલ કરો, એટલે જેથી તમને અમે જે વિડીયો અપલોડ કરીશું તો તરત જ નોટિફિકેશન મળી રહે, બરાબર. તો આજના લેક્ચરમાં આજે આટલું રાખીશું. પણ જો તમે ગણિત વિષયમાં તમે પ્રેક્ટિસ નહીં કરો, તમે ખાલી વિડીયો જોવા ખાતર જોઈ લેશો અને તમે ઘરે પ્રેક્ટિસ નહીં કરો તો તમને તકલીફ પડશે. અત્યારથી જ તમારે મહેનત ચાલુ કરવાની છે, બરાબર. અત્યારે તમે સારી એવી મહેનત કરશો તમને આગળ બહુ ફાયદો થશે. એટલા માટે તમારે ખાલી વિડીયો જોવા ખાતર જોવાના નથી, આપણે ઘરે પ્રેક્ટિસ પણ કરવાની છે, બરાબર ને. તો આજના લેક્ચર માટે આપણે આજે આટલું રાખીએ, બરાબર. તો જય હિન્દ, જય ભારત.